Unit 2. A ship can walk. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 અને 4 વિશે અભ્યાસ કર્યો હતો. એક્ટિવિટી નંબર 4ની આ લાસ્ટ તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી હશે, બરાબર. હવે આપણે આગળ એક્ટિવિટી નંબર 5 તરફ આગળ વધશું. એક્ટિવિટી નંબર 5માં એક સરસ એવી સ્ટોરી આપી છે, અ શીપ ઓફ ડેઝર્ટ, એટલે કે રણનું વાહન. શીપ એટલે કે વાહન અને ડેઝર્ટ એટલે કે રણ. તો રણના વાહન એવા ઊંટ અને કિંગ ઓફ ફોરેસ્ટ એટલે કે જંગલના રાજા સિંહ વિશે એક વાર્તા આપી છે. એમાં સરસ મજાના ડાયલોગ્સ આપ્યા છે. આપણે એને સમજતા જઈશું અને ત્યારબાદ આપણે એક્ટિવિટી નંબર 5ની થોડીક એવી આપી છે સવાલ જવાબ, તો આપણે એ પૂરશું. તો આપણે સૌ પ્રથમ વાર્તા જોઈ લઈએ. The ship of desert. Who are you? તું કોણ છે? I'm the sheep of the desert. હું રણનું વાણ છું. Who are you? તું કોણ છે? Don't you know me? તું મને જાણતો નથી? I am the king of the forest. હું જંગલનો રાજા છું. Are you? તું? Oh, I see. Oh, am. You call yourself the sheep of the desert. તું પોતાને રણનું વાહન કહે છે. How can you be a ship? તું વાહન કઈ રીતે હોઈ શકે? You are an animal. તું એક પ્રાણી છે. Look at my feet. મારા પગ જો. They are thick and padded. તે જાડા અને ગાદીવાળા છે. The hot sun does not burn them. સૂર્યની ગરમી તેને દઝાડતી નથી. My feet are padded too. મારા પગ પણ ગાદીવાળા છે. Thorns don't break them and I can run 80 kilometers per hour. તેમાં કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. That is true. તે સાચું છે. You can run 80 kilometers an hour in the forest, but can you run even a kilometer on the hot sand? તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? Maybe not, but કદાચ નહીં, પણ And you can't live without water for a week, can you? અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે, નહીં? no, I can't. ના, હું જીવી ના શકું. I need water every day. મને રોજ પાણી જોઈએ. But don't tell me, can you do without water? પણ મને કહે, શું તને પાણી વિના ના ચાલે? Yes, I can. હા, મને ચાલે. There are no rivers or lakes in a desert. રણમાં નદીઓ કે તળાવ ન હોય. But that does not bother me. પણ મને તેની ચિંતા નથી. I can drink 200 bottles of water at a time. હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. Really? ખરેખર? You must have a big stomach. તારે મોટું પેટ હશે. Yes, I have a big stomach. હા, મારે મોટું પેટ છે. I can store water for a week. હું એક અઠવાડિયાના પાણીનો સંગ્રહ કરી શકું. I can store food for 2 weeks even. હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું. Do you store food in your stomach? તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? No, I don't. ના, હું નથી કરતો. I store it in my hump. હું મારા ખૂંદમાં તેનો સંગ્રહ કરું છું. I eat a lot of food at one time. હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું. Then I don't need to eat for a fortnight. પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. That's interesting. તે રસપ્રદ છે. But what do you eat? પણ તું શું ખાય છે?
આઈ ઇટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. બટ દેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર? ત્યાં તું શું ખાય છે? દેર આર થ્રોની બશીસ ઇન ધ ડિઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઇટ થોર્ન્સ. હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. હાઉ વન્ડરફુલ! કેટલું અદ્ભુત! કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. નો પ્લીઝ. મહેરબાની કરીને નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ. આવજો અને શુભેચ્છાઓ, ઓ રણના વહાણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તા જોઈ. હવે તમને એમનું ગુજરાતી અને એક એક શબ્દનો શું અર્થ થાય તો સમજ પડી જ ગઈ હશે. મજા પડી ને? ઊંટ અને સિંહ વિશેની આપણે વાર્તા જોઈ કે ઊંટની શું ખાસિયતો છે, તે રણનું વાહન શા માટે કહેવાય છે, સિંહ એના માટેની શું ખાસિયતો છે, સિંહને જંગલનો રાજા શા માટે કહેવાય છે, એ બધી વસ્તુ આપણે જોઈ ગયા. બરાબર. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 5C તરફ. એમાં તમને એક નાનો એવો 3 લીટીનો પેરેગ્રાફ આપ્યો છે અને આપણે એમાં અલગ અલગ વાક્ય લખવાના છે કેમલના અને લાયન વિશેના. તો પેલું આપ્યું છે અહીંયા કે શિપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું વાહન, જે પહેલું વાક્ય છે એ આપણે કેમલમાં લખશું. ત્યાર પછી આપ્યું છે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. પ્રિક એટલે કે ખૂંચવું, થોર્ન્સ એટલે કે કાંટા. હવે કાંટા ખૂંચતા નથી. તમે હમણાં વાર્તામાં જોયું ને કે ઊંટ કાંટાળી વનસ્પતિ ખાય છે અને એની જીભમાં જાડી જીભ હોવાના કારણે એને કાંટા ખૂંચતા નથી. તો થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ એટલે કે કાંટા ખૂંચતા નથી. તો આપણે એ લખશું કેમલમાં. જો જે વાક્ય આપણે કેમલમાં છે એના નીચે અંડરલાઇન કરતા જઈએ અને જે અંડરલાઇન વગરના હશે એ લાયનવાળા. બરાબર. તો હવે ત્રીજો આપ્યું છે હેઝ થીક પેડ્સ એટલે કે થીક એટલે કે જાડી અને પેડ્સ એટલે કે ગાદી. જાડી ગાદીવાળા પગ હતા. યાદ કરો જોઈએ. તો આ હતા કેમલમાં. તો આપણે એની નીચે પર અંડરલાઇન કરશું. તમારે અહીંયા એક પછી એક વાક્ય લખવાના છે. હવે નીડ્સ વોટર એવરી ડે. નીડ્સ એટલે કે જરૂર હોવું, એવરી ડે એટલે કે દરરોજ. દરરોજ પાણીની જરૂર કોને પડે છે? તો એ આવશે લાયનમાં. એટલે આપણે ત્યાં અંડરલાઇન નથી કરતા પણ તમારે તે અહીંયા લખવાનું રહેશે. તો જ દરરોજ પાણીની જરૂર પડે છે સિંહને. આગળ આપ્યું છે કેન સ્ટોર વોટર ફોર 2 weeks. પાણીને 2 અઠવાડિયા સુધી સ્ટોર એટલે કે સંગ્રહ કરી શકે છે. તો આ વાક્ય આવશે કેમલમાં. આપણે અહીંયા લખવાનું રહેશે કે ઊંટ છે એ 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે. આગળનું વાક્ય આપ્યું છે કેન નોટ ઈટ થોર્ની ફૂડ્સ. થોર્ની એટલે કે કાંટાળો ખોરાક. કાંટાળો ખોરાક ખાઈ શકતો નથી. તો કાંટાળો ખોરાક કોણ ખાઈ શકતો નથી? તો આપણે એમાં લખશું લાયન. એ વાક્ય અહીંયા લાયનમાં લખવાનું રહેશે તમારે. ત્યાર પછી આપ્યું છે કેન રન 80 કિલોમીટર્સ એન આર એટલે કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તો એ હતું લાયનમાં. આપણે ત્યાં અંડરલાઇન કરતા નથી પણ તો આપણે અહીંયા લખતા જશું જેથી આપણે અલગ અલગ વાક્યો જોઈ શકીએ. ત્યાર પછી આપ્યું છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જે અહીંયા તો આપ્યું જ છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો એ લાયન. ઓલ્સો હેઝ પેટ્સ ઇન ફીટ અને એને પણ પગમાં ગાદી હોય છે. તો એ લાયનમાં હતું એટલે આપણે અહીંયા લખશું. ડઝ નોટ ઈટ એવરી ડે. દરરોજ ખોરાક ખાતું નથી. તો એ આવશે ઊંટમાં. તો આપણે અહીંયા લખશું.
તો આ 1, 2, 3, 4 અને 5 વાક્ય થયા કેમલના, અને એ સિવાયના છે એ આપણે લાયનવાળા કોષ્ટકમાં લખશું. તો એક્ટિવિટી નંબર 5C આટલું વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે. હવે આગળ જોઈએ તો આપ્યું છે એક્ટિવિટી નંબર 5Eમાં કે રાઇટ એ પેરેગ્રાફ ઓન કેમલ ઓર એન લાયન. તો તમે આ વાર્તા પરથી અલગ અલગ વાક્ય તમે અલગ તારવીને તમે લખી શકો, જેમ કે કેમલ ઇટ થોર્ની બશીસ અને ઇટ હેઝ અ પેરેડ ફીટ. એવી રીતે તમે તમારી રીતે લખી શકો કેમલ અને લાયનનો અલગ અલગ 5 વાક્યો તમારી રીતે વાર્તામાંથી શોધીને, જે આપણે હમણાં કોષ્ટકમાં કર્યા એવી રીતે. જે એમાં કશું જ નવું નથી, બધું જોઈને જ લખવાનું છે, બરાબર. હવે આગળ એક્ટિવિટી નંબર 5F એમાં આપ્યું છે વર્ક ઇન પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. તમને ક્વેશ્ચન આપ્યા છે એના હા કે નામાં જવાબ લખવાના છે. તો આપણે જોતા જઈએ. પેલું શું આપ્યું છે, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ સ્ટમક. શું કેમલ એટલે કે ઊંટ, સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, ખોરાકનો સંગ્રહ પેટમાં કરી શકે છે? તો હમણાં આપણે વાર્તામાં જોયું ને કે તે પાણીનો સંગ્રહ પેટમાં કરે છે અને એની ખૂંદ હોય છે હમ્પ, એમાં એ ખોરાકનો સંગ્રહ કરે છે. તો આમાં આપણે લખશું નો, નો આવશે NO, નો. ત્યારબાદ બીજું, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. હોટ એટલે કે ગરમ, સેન્ડ એટલે રેતી. શું ઊંટ છે એ ગરમ રેતીમાં ઇઝીલી એટલે સરળતાથી ચાલી શકે છે? તો કે હા, યસ, કારણ કે એના પગમાં ગાદી હોય છે એટલે અહીંયા લખશું યસ. ત્રીજું આપ્યું છે આર ધેર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ. શું થોર્ની બશીસ એટલે કે કાંટાળી ઝાડીઓ હોય છે ડેઝર્ટ એટલે કે રણમાં? શું રણમાં કાંટાળી વનસ્પતિઓ હોય છે? તો હા, હોય છે. તો આપણે અહીંયા લખશું YES, યસ, આખું લખવાનું રહેશે. હવે 4th આપ્યું છે કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. શું સિંહ એક જ વખતમાં 200 બોટલ પાણી પી શકે છે? તો લખશું નો, એ એવું કરી શકતો નથી, કારણ કે તે પાણીનો સંગ્રહ કરી શકતો નથી, એને રોજ પાણીની જરૂર પડે છે. અહીંયા યાદ રાખવાનું, ઊંટને છે એ પાણીનો સંગ્રહ પેટમાં કરે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે એની ખૂંદમાં, જે તમને અલગ અલગ વાક્ય પૂછી શકાય ફેરવીને. 5મું આપ્યું છે ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. શું અંતે સિંહ ઊંટ સાથે જવા માટે રેડી થઈ ગયો હતો, તૈયાર થઈ ગયો હતો? તો કે ના, તેને ના પાડી દીધી હતી, કારણ કે તે રણની ગરમ રેતીમાં ચાલી શકે નહીં, તે ખોરાક કે પાણી વગર પણ રહી શકતો નહોતો. તો આ હતા જવાબ. પહેલા વાક્યમાં નો, પછી યસ, ત્રીજા વાક્યમાં યસ અને બાકી છેલ્લામાં નો. આ રીતે આપણે એક્ટિવિટી નંબર 5F લખશું. ત્યારબાદ આપ્યું છે આપણને એક્ટિવિટી નંબર 5G. એમાં આન્સર ધ ક્વેશ્ચન 1 or 2 વર્ડ્સ, એટલે કે 1-2 શબ્દમાં તમે જવાબ આપવાના છે. પેલું આપ્યું છે હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. તમારે આમાં લખો, એક જ શબ્દમાં જવાબ આપવાનો છે કે એક જ વખતમાં કોણ બહુ બધો ખોરાક ખાઈ શકે છે? તો આ તો આપણે વાર્તામાંથી જોયું કે કેમલ જ્યારે એમને ખોરાક મળે એટલે એક જ સમયમાં બહુ બધો ખોરાક ખાઈ શકે છે. તો અહીંયા લખશું કેમલ. ત્યાર પછી બીજું છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. કેમલ એટલે કે ઊંટના પગને શું હર્ટ એટલે કે એમને નુકસાન પહોંચાડી શકતું નથી? તો હોટ સેન્ડ એટલે કે ગરમ રેતી અને થોર્ન્સ એટલે કે કાંટા. તો અહીંયા લખશું હોટ સેન્ડ એટલે કે ગરમ રેતી, હોટ સેન્ડ એન્ડ થોર્ન્સ એટલે કે કાંટા. તમારે અહીંયા વ્યવસ્થિત શબ્દ લખવાના છે, THORNS, થોર્ન્સ એટલે કાંટા. ત્રીજું આપ્યું છે હુ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? રન એટલે કે દોડવું, કોણ દોડી શકે છે? બોલો જોઈએ. તો જવાબ આવશે ઊંટ. ઊંટને કહેવાશે કેમલ, CAMEL, કેમેલ. ચોથું છે વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. ઊંટને શું કંઈ ચિંતિત કે હેરાન કરી શકતું નથી? તો એ વસ્તુ આવશે વોટર. ખોરાક અથવા પાણીને લીધે એ હેરાન થઈ શકતું નથી, કારણ કે તે એનો સંગ્રહ કરી શકે
છે. પાંચમું આપ્યું છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. જો આવ્યું ને ફરી પાછું કે ઊંટ તેમને પાણીનો સંગ્રહ ક્યાં કરે છે, એમની ખૂંધમાં કે એમના પેટમાં? તો જવાબ આવશે સ્ટમક એટલે પેટ. STOMACH સ્ટમક એટલે કે પેટમાં સંગ્રહ કરી શકે છે. તો આ હતી એક્ટિવિટી નંબર 5 જીના પ્રશ્નો અને એમના જવાબ. તો બાળ મિત્રો અત્યારે આપણે આટલું રાખીએ છીએ એક્ટિવિટી નંબર 5. આપણે જેટલું પણ શીખ્યા એટલું આપણે અંગ્રેજીની નોટબુકમાં સુંદર સારા અક્ષરે લખવાનું રહેશે. આપણે એટલે અહીંયા સુધી એટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 તરફ આગળ વધશું. અહીંયા સુધી એટલું રાખીએ. હરિઓમ.